નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે ગુજરાતી ગદ્ય એકમ 2 રેસનો ઘોડો નો પ્રારંભ કર્યો અને તેના સાહિત્ય પ્રકાર એટલે કે નવલિકા, ટૂંકી વાર્તા વિશે વિગતે પરિચય મેળવ્યો. ટૂંકી વાર્તાની વાત ફરીવાર યાદ અપાવી દઉં તો જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી અને ઓછામાં ઓછા શબ્દોથી નિરૂપિત કરતો સાહિત્ય પ્રકાર એટલે કે ટૂંકી વાર્તા. જીવનના કોઈ પણ રહસ્યને ઓછામાં ઓછા બનાવથી અને ઓછામાં ઓછા શબ્દોથી નિરૂપિત કરતો સાહિત્ય પ્રકાર એટલે ટૂંકી વાર્તા, જેને નવલિકા પણ કહેવાય છે. અને આ નવલિકાના રચયિતા એટલે કે આપણે જે ગદ્યને ભણી રહ્યા છીએ તે રેસનો ઘોડો, એ નવલિકાના રચયિતા વર્ષાબેન અડાલજા. એમનો વિગતે પરિચય પણ મેળવી ચૂક્યા છીએ. સાથોસાથ ગદ્યનો ટૂંક સારાંશ આપણે જોઈ ગયા. એટલે કે આ ગદ્યમાં લેખિકાએ આપણને કઈ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અથવા તો આ વિષય વસ્તુ દ્વારા લેખિકા શ્રી વર્ષાબહેન દ્વારા કઈ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તો એ વાત છે શિક્ષણની, શિક્ષણના પાયાના સિદ્ધાંતની. કે અત્યારના બદલાતા જતા સમયમાં શિક્ષણની માંગ વધી છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને એ શિક્ષણની સાથે હરણફાળ ભરીને વિદ્યાર્થીઓ જોડાઈ પણ ગયા છે. પણ એની સાથે વાલીઓની અપેક્ષામાં પણ એટલો બધો ધરખમ વધારો થતો જાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ નવલિકામાં જે પાત્રની ગૂંથણી કરાઈ છે તેવા વિનુ કાકા છે. કે વિનુ કાકા છે એમની મહેચ્છા એટલી બધી છે કે પોતાનો સૌરભ છે એ ભણી કરીને ખૂબ જ આગળ વધે અને એટલા માટે થઈને પોતાનો બધો જ સમય પોતાના બાળકને આપે છે. નો ડાઉટ એ વાત સારી છે અને સાચી પણ છે કે બાળકનું ઘડતર થવું જોઈએ અને યોગ્ય દિશામાં થવું જોઈએ અને એના માટે વિનુ કાકા સજાગ છે. પણ એમની માનસિકતા છે એ આ કુમળા ફૂલ જેવા બાળકના માનસપટને સમજવા તૈયાર નથી. એટલે આખો દિવસ પોતાના સૌરભને અને પોતાના પડોશી સંજયભાઈ, નીનાભાઈ છે, એમનો સુપુત્ર અંકિત છે, એને બંનેને આખો દિવસ અભ્યાસમાં જ રચ્યા પચ્યા રાખે છે. આપણે ત્યાં સુધી જોઈ ગયા કે એટલા બધા વ્યસ્ત રાખે છે વિનુ કાકા પોતાના સંતાનને અને પડોશીના સંતાનને. ત્યારે મંજુ કાકી એમના પર ખીજાય છે અને કહે છે કે તમે તો કેવા છો, બાળકોને જાણે જેલમાં પૂર્યા હોય તેમ સતત તેમની પાસે અભ્યાસ કરાવ્યા જાઓ છો, રમતની લાલચ આપીને, ઇનામની લાલચ આપીને, આઈસ્ક્રીમની લાલચ આપીને. ત્યારે વિનુ કાકા મંજુ કાકીને શું કહે છે કે લક્ષ્યાંક પ્રાપ્ત કરવો હોય તો ઘોડો દોડાવવો જ પડે. એમની એ વાત સાચી છે, પણ મંજુ કાકી સામે જ એક દ્રષ્ટાંત ધરે છે કે હમણાં જ થોડા સમય પહેલા જ એસએસસી નું પરિણામ આવ્યું અને એમાં અવ્વલ આવનારો ઝૂંપડપટ્ટીનો બાળક છે. તો કહો જોઈએ કે એને કઈ રીતે કેળવણી મળી હશે, એની પાછળ એના માતા પિતાએ કઈ રીતે સમય આપ્યો છે. એમની એ વાત પણ સાચી છે. અને વિનુ કાકા પોતાના દીકરાની પાસે એટલું બધું કામ કરાવે છે, અભ્યાસ કરાવે છે, એટલે કે અભ્યાસનું કામ. અને ફરી પાછા એ મંજુ કાકીને કહે છે કે હવે અંકિતના કમ્પ્યુટરના ક્લાસ શરૂ થશે. ત્યારે મંજુ કાકી ચીડાય છે, કહે છે કે હજી આ ઉંમરે એને સ્વતંત્ર રહેવા દો, થોડો નવરો રહેવા દો. અને પોતાના દીકરા સૌરભને કહે છે કે બેટા ના પાડી દે કે મારે કમ્પ્યુટરના ક્લાસ નથી કરવા. ત્યારે બાળક કહે છે, સૌરભ કહે છે કે ના મમ્મી, હું કમ્પ્યુટર શીખવા જઈશ જ અને ક્લાસમાં મારો વટ પડી જશે. ત્યારે મંજુ કાકી વિફરે છે અને કહે છે હે માતાજી, આ બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. ત્યાં સુધી આપણે અટક્યા હતા. હવે આગળ આ ભણતરના ભારનું પરિણામ શું આવે છે અને લેખિકાએ આપણને આ નવલિકા દ્વારા જે શીખ આપી છે, એમનો જે ઉદ્દેશ્ય છે એ પાર પડે છે કે નહીં, તેને હવે આગળના વિષય વસ્તુ દ્વારા આપણે વિગતે સમજીએ. તો મંજુ કાકી ખીજાય છે અને કહે છે હે માતાજી, બાપ દીકરા બેને સદબુદ્ધિ આપજે.
ત્યાં આપણે છેલ્લે એક શબ્દની વાત કરી હતી, ચર્ચા કરી હતી, સદબુદ્ધિ. સદ એટલે સારી, બુદ્ધિ. અહીંયા બુદ્ધિ સંજ્ઞા માટે વપરાયેલું વિશેષણ છે સદ, એટલે એ શબ્દ કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. અને આ જ વાક્યમાં આગળ એક શબ્દ આવ્યો મા બાપ, એટલે નહીં બાપ દીકરો, તો બાપ દીકરો આ શબ્દ છે દ્વંદ્વ સમાસનું ઉદાહરણ પણ બને છે. વિદ્યાર્થી મિત્રો, શક્ય છે એ બધી બાબત વ્યાકરણની સાથે પણ વિષય વસ્તુની સાથે પણ વ્યાકરણની બાબતો વર્ણવતો જાઉં છું, અને તમે એની નોંધ અવશ્ય ચોક્કસપણે પાઠ્યપુસ્તકમાં કરતા રહેજો, જેથી કરીને તમને પરીક્ષામાં જ્યારે પણ આવા વ્યાકરણિક પ્રશ્નો પૂછાય ત્યારે એમાં તમારી કોઈ પણ ખામી ન રહે. આગળ વધીએ. અહીં નીનાબહેન આ વાતનો દોર આગળ વધારતા જણાવે છે કે એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. મંજુ કાકી અને વિનુ કાકા બંને કમ્પ્યુટર ક્લાસ બાબતે જે બોલાચાલી કરી નાની અમથી, એ દિવસની સાંજે વિનુ કાકા સંજયભાઈના ઘરે એટલે કે નીનાબહેનના ઘરે જાય છે અને કહે છે, આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ. આમ તો વિનુભાઈ અને સંજયભાઈ બંને ઉપર નીચે રહેતા હતા. મકાન એક હતું પણ ઉપર નીચે બંને રહેતા હતા. અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર વિનુ કાકા ભણાવે, એટલે એમના આવવાની નીનાબહેનને કે સંજયભાઈને કોઈ નવાઈ નહોતી. કે બંને એક જ મકાનમાં ભાડુઆતની જેમ ઉપર નીચે રહેતા હતા, એટલે સૌરભને જેમ વિનુ કાકા ભણાવે તેમ તેમના પાડોશી છે એ સંજયભાઈના પુત્ર અંકિતને પણ ભણાવતા. એટલે વારંવાર એમના ઘેર જતા, એટલે વિનુ કાકાની સંજયભાઈના ઘેર જવાની એ નવાઈ એમને લાગી નહીં. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. અહીં નીનાબેન કહે છે કે આજે તો વિનુ કાકા ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. જો અહીં પોતાના સૌરભને કમ્પ્યુટર શીખડાવવાની જે એમની ઈચ્છા છે, એવી જ ઈચ્છા એ પોતાનું બાળક કમ્પ્યુટર શીખીને આગળ વધે, એવી જ ઈચ્છા પોતાના પાડોશનું બાળક એટલે કે નીનાબહેનનો પુત્ર અંકિત પણ કમ્પ્યુટર શીખીને આગળ વધે, એવી ઈચ્છા વિનુ કાકા સેવે છે. એટલે ખાસ આગ્રહ કરવા માટે ત્યાં આવ્યા હતા. નીનાબહેન કહે છે કે હું અને સંજય આ વાતથી ખુશ થયા. વિચાર સરસ હતો, જો કે ફી ઘણી વધારે લાગી. એમની વાત સાચી હતી કે બાળક અત્યારથી નાનું છે અને અત્યારથી કમ્પ્યુટર શીખતું જાય તો એ આગળ પ્રગતિ કરી શકે. વાત સાચી હતી વિનુ કાકાની, પણ કદાચ સંજયભાઈ અને નીનાબહેનને પરવડે તેવી ફી નહોતી. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં એમને દાખલ કર્યો. અહીં નીનાબહેન કહે છે કે સંતાનના ભવિષ્ય માટે, ભવિષ્ય આ શબ્દ છે એ સંધિનો છે, એટલે કે આ શબ્દની સંધિ છે ભવિષ્ય. ભવિષ્ય સંધિનો શબ્દ છે આ ભવિષ્ય. નોંધ કરતા રહેજો. અહીં વિનુ કાકાની આ વાતને વધાવી લે છે નીનાબહેન, અને સંતાનના ભવિષ્ય માટે વધારે મહેનત કરવાની પણ એ ઈચ્છા ધરાવે છે કે અંતે તો આ વાત છે એ સાચી જ છે ને. આપણા દીકરાનું ભવિષ્ય સુધરતું હોય તો અમને શું વાંધો છે? એમને ફી પરવડે તેવી નથી, છતાં પણ નીનાબહેન છે પોતાનું મન મનાવી લે છે અને કહે છે કે પોતાના સંતાનના ભવિષ્ય માટે અમે થોડી વધારે મહેનત કરીશું. અને એ સૌરભની સાથે અંકિતને પણ કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરે છે. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક. કમ્પ્યુટરમાં જવાનો સમય શું હતો? તો અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક જવાનું અને રવિવારે 4 કલાક. આમ જોઈએ તો રવિવાર છે એ મનોરંજન કરવાનો, આનંદ કરવાનો દિવસ છે બાળકો માટે અને સૌ માટે. છતાં પણ દરેક દિવસે, સપ્તાહના દરેક દિવસે રોજ સાંજે 2 કલાક તો કમ્પ્યુટર શીખવામાં સમય ફાળવવાનો જ, પણ રવિવારે તો ઉલટાનો ડબલ સમય ફાળવવાનો, એટલે કે 4 કલાક. જો કે અંકિત નારાજ નહોતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? નીનાબેન કહે છે કે પોતાના
અને વિનુકાકાના નિર્ણયથી અંકિતને ગમ્યું નહોતું, એ નારાજ હતો. પણ આ તો બાળક છે, એ પોતાનું ભલું અને બુરું ક્યાંથી સમજે? ઘરની નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. નીનાબહેન પોતે પોતાના ઘરની આજુબાજુ જે ગરીબ બાળકો છે, ગરીબ વસ્તીમાં રહેતા જે બાળકો છે એને ભણાવતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ હતો જ નહીં. અહીં શબ્દને જોઈએ તો સમાસની વાત કરીએ તો બાલ મંદિર, બાલ એટલે બાળક, બાળકોને જ્યાં કેળવણી મળે છે તે મંદિર, અથવા તો બાળકને કેળવણી આપવા માટેનું મંદિર, શાળા, બાલ મંદિર. આ મધ્યમ પદ લોપી સમાસ. આ શબ્દ છે મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે. બાળકોને કેળવણી આપવા માટેનું મંદિર એટલે બાલ મંદિર. બાલ મંદિરમાં નીનાબહેન છે એ સેવા આપતા. ગરીબ વસ્તીના બાળકો શિક્ષણ મેળવે, એ પણ શિક્ષિત થાય, એવા સેવા ભાવના કાર્યથી તેઓ પોતાનો વધારાનો સમય એ આવા ગરીબ વસ્તીના બાળકોના અભ્યાસ માટે ફાળવતા. પણ એ તો સેવા હતી, પગારનો તો કોઈ સવાલ નહોતો. હવે અહીં વાત થઈ ઊભી કે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો, એની ફી ઘણી બધી વધારે હતી, જે સંજયભાઈ અને નીનાબેનને પરવડે તેમ નહોતી. એટલે અહીં એમના માટે ફીનો પ્રશ્ન ઉભો થયો. નીનાબેન ખૂબ જ ઉમળકાથી એને ભણાવતા આ ગરીબ વસ્તીના બાળકોને. જો મિત્રો, અહીં ઉમળકો શબ્દ છે એ ગયા બોર્ડના પેપરમાં, ગુજરાતી વિષયના બોર્ડના પેપરમાં માર્ચ 2020માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં આ શબ્દ છે સમાન અર્થમાં પૂછાયો હતો. ઉમળકો એટલે ઉમંગ અથવા તો ઉત્સાહ એનો અર્થ થાય. ઉમળકો એટલે ઉમંગ અને ઉત્સાહ. નીનાબેન ખૂબ જ ઉત્સાહથી, ઉમળકાથી, ઉમંગથી આ ગરીબ બાળકોને ભણાવતા. એ બાળકો પણ એમની સાથે હળી મળી ગયા હતા. તોય ભારે હૃદયે એમને આ કામ છોડ્યું, એટલે કે દુઃખ સાથે. કારણ કે એમને સવાલ હતો અંકિતના કમ્પ્યુટર ક્લાસની ફી ભરવાનો, કે એમની પાસે એટલી બધી સગવડતા નહોતી. એ સેવા કાર્ય કરતા હતા ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું. પણ હવે પોતાના સંતાનની ઈચ્છા, પોતાના સંતાનનો અભ્યાસ છે એ અભ્યાસ ન બગડે અને એને પૂરતો અભ્યાસ મળી રહે, પૂરતું શિક્ષણ મળી રહે, એટલા માટે કમ્પ્યુટર ક્લાસ શીખવા માટે એને જ્યાં દાખલ કર્યો એની ફી એમની પાસે ફી પરવડી શકે તેવી નહોતી. એટલા માટે એમણે આ ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું કામ છોડ્યું અને અંકિતની ફી માટે તેમને ટ્યુશન ચાલુ કર્યા, કે જેથી કરીને એમને વધારાની આવક ટ્યુશન દ્વારા મળે. નીનાબેન કહે છે કે હું સંજયને ઘણી વાર કહી હતી કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે, નહીં? એ બાબતે નીનાબેન ખૂબ ખુશ હતા કે આપણે કેટલા બધા નસીબદાર છીએ કે વિનુકાકા જેવા સારા પાડોશી આપણને મળ્યા છે. સૌરભ સાથે અંકિતનું પણ ઘડતર થઈ રહ્યું છે, એ વાત પણ ખૂબ સારી છે અને સાચી છે. ત્યારે મંજુ કાકી નીનાબેનને કહેતા કે શેનું ઘડતર નીનાબેન? ખબર છે તમને કે આખો દિવસ આ મારા પતિ છે એ બાળકોને સતત ભણતરના ભાર નીચે દાબી રહ્યા છે. શાનું ઘડતર? બાળક છે એને ખીલવા દો, રમવા દો, હસવા દો, એમને સ્વતંત્ર રહેવા દો. મંજુ કાકી આ વાતને સુપેરે સમજતા હતા. પણ નીનાબહેનની સમજની બહાર હતી આ વાત, કારણ કે હજી એ સમજી શક્યા નહોતા પોતાના બાળકની ક્ષમતાને. સૌરભ તો હોશિયાર હતો, એનામાં ક્ષમતા હતી, પણ એની તુલનાએ અંકિત છે એ એના જેટલો જ હોશિયાર હતો, એ એના કરતાં થોડો નબળો હતો. પણ નીનાબહેન પોતાના બાળકની ક્ષમતાને પ્રથમ તો સમજી શક્યા નહીં. મંજુ કાકી એટલે ખીજાય છે, કહે છે નીનાબેનને કે શેનું ઘડતર નીનાબેન? ત્યારે નીનાબેન કહે છે કે એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આવું કહે છે ને ત્યારે મંજુ કાકી નીનાબેનને કે શેનું ઘડતર? ત્યારે મંજુ કાકી છે એ એમના ઉપર ગુસ્સો કરે છે. હલ્લો કરવો એટલે ગુસ્સો કરવો, ગુસ્સો કરીને હુમલો કરવો, એટલે કે ખીજાઈને એમને કટુ શબ્દો કહે છે, એમના ઉપર રોષ ઠાલવે છે. મંજુ કાકી કહે છે કે આ ટાંકણા ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે એ તમને નથી દેખાતી?
મંજુ કાકીની વાત 100% સારી છે કે આ ટાંકણા ટોચીને બિચારાના જીવને શી પીડા થાય છે એ તમને નથી દેખાતી? અહીં મંજુ કાકીની વાત છે સમજવા જેવી છે. રૂઢિપ્રયોગ છે ટાંકણા ટોચવા એટલે સતત ટોક કરવું. મંજુ કાકી નીનાબેનને સમજાવે છે કે આ બાળકોને સતત ટોક કરીને એમની શું હાલત થાય છે એની તમને ખબર છે? નીનાબેન કહે છે, જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ છીએ. મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઉં. કે છે મારો કોઈ ઉદ્યોગ નથી. અહીં અંગ્રેજી શબ્દ છે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ. મારી પાસે એવો મોટો કોઈ બિઝનેસ નથી કે હું સીધો એને ધંધાની ખુરશી ઉપર બેસાડી દઉં અને એ એર કન્ડિશનમાં બેસે પોતાની કેબિનમાં. એર કન્ડિશન એટલે એ પણ અંગ્રેજી શબ્દ છે વાતાનુકૂલન, અને એમાં સાથોસાથ આ જ વાક્યમાં ત્રીજો શબ્દ છે અંગ્રેજી શબ્દ છે કેબિન એટલે કે ખાસ અંગત કાર્યાલય. અંગ્રેજી શબ્દ છે કેબિન, એનો ગુજરાતી સામાન્ય અર્થ અંગત કાર્યાલય. અંગત કાર્ય માટે કે પોતાના વ્યવસાય અર્થે જે કાર્ય છે એ ખાસ કાર્ય કરવા માટેની જગ્યા કેબિન. એટલે મંજુ કાકીને અહીં નીનાબેન સમજાવે છે કે આપણે મધ્યમ વર્ગના માણસ છીએ. મંજુબેન, મારો કોઈ એવડો મોટો ઉદ્યોગ નથી કે હું મારા દીકરાને કેબિનમાં પોતાની કેબિનમાં એર કન્ડિશન વાળી કેબિનમાં બેસાડી દઉં. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? અહીં નીનાબેન હજી પોતાના બાળકની ક્ષમતાથી અજાણ છે એટલે એમને અત્યારે આ વાત નથી ગમતી મંજુ કાકીની. ત્યારે મંજુબેનની આંખ ભીની થઈ જાય છે, એકદમ લાગણી સભર થઈ જાય છે કે અરે મારી વાત તમે પણ નથી સમજતા. મંજુ કાકી કહે છે કે તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને. નીનાબેન કહે છે કે તમારી વાત મંજુબેન તમે નથી સમજતા મારી વાત. ત્યારે મંજુ કાકી કહે છે કે તમારી વાત હું નથી સમજતી. હે, હું માં છું, દુશ્મન તો નથી ને. જો અહીંયા વાક્ય છે એ વાક્યમાં હકાર દર્શાવાયો છે. આ વાક્યની એક સરસ રીત છે એની રજૂ કરવાની કે હું માં છું, દુશ્મન નથી ને. એટલે કે હું એની મિત્ર જ છું, હું એનું ભલું ઈચ્છનારી છું. નીનાબેન કહે છે તો પછી? મંજુ કાકી કહે છે કે ખરેખર હું તમને નીનાબેન વાત કરું ને તો હું સાવ એકલી પડી ગઈ છું. આ બે બાપ દીકરાઓ એક બાજુ અને હું એક બાજુ. એટલે કે મારી વાતને આ બંને, નહીં સૌરભના પિતા કે નહીં સૌરભ, કોઈ ધ્યાનમાં લેતા જ નથી. હું સાવ એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. અહીંયા વાક્ય છે અલંકાર દર્શાવે છે એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. અહીં આપણને ખ્યાલ છે અગાઉના ધોરણમાં ભણી ગયા છે જાણે રખે અને શકે. વાક્યમાં જ્યારે પ્રયોગ થાય ત્યારે એ અલંકાર કયો બને? તો ઉત્પ્રેક્ષ અલંકાર. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે, હું માત્ર ઉંબરે ઊભી છું. અહીં એ શબ્દ રૂઢિપ્રયોગ દર્શાવે છે એટલે કે હું આ બંનેથી સાવ અલગ છું. એમ સૌરભથી અને એના પિતા વિનુભાઈથી કે મને સાવ એકલી પાડી દીધી છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુ કાકા મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો આ વાક્ય છે એ વાક્યમાં સરખામણી થઈ છે દીકરાની કોની સાથે થઈ છે? ઘોડાની સાથે. એટલે કે ઉપમા અપાઈ છે. તો આ વાક્ય છે એ ઉપમા અલંકારનું વાક્ય બને છે. મીનાબેન કહે છે વિનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે મંજુબેન. ત્યારે મંજુ કાકી કહે છે નહીં જાણજો, હું પણ એમની પત્ની જ છું, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે મને ખોટું લાગે છે. હું પણ સમજુ છું કે એ મારા પતિ છે, એ મારા દીકરાનું અને મારું પણ ભલું જ ઈચ્છે છે,
પણ કોણ જાણે મને અંદર ને અંદર મારા અંતરાત્મામાં માઠું લાગી રહ્યું છે, દુઃખ લાગી રહ્યું છે. ત્યારે મીનાબેન કહે છે, અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું સારું થઈ જશે, બધું ઠીકઠાક થઈ જશે. મંજુ કાકી કહે છે, તો તમારા મોંમાં ઘી સાકર લ્યો. ત્યારે મંજુ કાકી આનંદ વ્યક્ત કરે છે. અહીં રૂઢિપ્રયોગ છે, મોંમાં ઘી સાકર, એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. મીનાબેન મંજુ કાકીને દિલાસો આપે છે કે થોડા સમયમાં બધું ઠીકઠાક થઈ જશે. ત્યારે મંજુ કાકી હર્ષભેર કહે છે, તો તમારા મોંમાં ઘી સાકર, એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરે છે. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મુકાઈ ગયો. આ વાત પૂરી થઈ અને મંજુ કાકી ત્યાંથી ગયા અને નીનાબેનના મનમાં એક પ્રશ્નાર્થ મુકાયો. પ્રશ્નાર્થ સંધિ છે, પ્રશ્ન અને અર્થ. એમના મનમાં પ્રશ્ન થયો કે મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? હું તૈયાર થવા લાગી. એટલે કે નીનાબેન તૈયાર થયા. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત, એટલે કે જ્યારે સંજયને ઓફિસેથી આવવાનું મોડું થાય ત્યારે નીનાબેન પોતાના સંતાન, પોતાના બાળક અંકિતને બગીચે લઈ જાય. સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી તો અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં આવ્યો જ નથી. એમને યાદ આવ્યું કે આ ઘણા બધા સમય થઈ ગયો કે હું અંકિતને ક્યારે હમણાં ઘણા સમયથી બગીચામાં લઈ ગઈ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે છે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું. નાનો હતો ત્યારે કે શનિવાર હોય રવિવાર હોય ત્યારે દરિયાકાંઠે ચોક્કસ જતા. દરિયાકાંઠો અહીં શબ્દ છે સમાસનો. દરિયાકાંઠે તત્પુરુષ સમાસ થયા કે શનિ રવિ હોય ત્યારે દરિયાકાંઠે અચૂક જવાનું. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત. ત્યાં દરિયા કિનારે થોડી વાર લટાર મારે, રેતીનું ઘર બનાવે અને પછી કુલ્ફી, ઠંડી કુલ્ફી ખાય અને એની લિજ્જત, એટલે કે એની મજા માણે. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું? આ મંજુ કાકીની વાત પરથી નીનાબેન છે એ પોતાના આવા વિચારોમાં સરી પડ્યા કે પછી હું બદલાઈ જ ગઈ છું. એમને મનોમન પ્રશ્ન થયો પોતાના મનમાં કે મારામાં આટલું બધું પરિવર્તન આવી ગયું છે કે હું મારા બાળકના આનંદ કિલ્લોને પણ ભૂલી ગઈ છું. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી, એટલે કે સતત લાગ લગાડ બેલ વાગી. સાડી જેમ તેમ વિચારી દઈ નીનાબહેને બારણું ખોલ્યું તો અંકિત આવ્યો. એકદમ નિમાણો એનો ચહેરો. નિમાણો, અહીં આ શબ્દ છે એ વિચાર મિત્રો તમારા માટે નવો છે. શબ્દાર્થ નિમાણો એટલે ઉદાસ, ગમગીન. હજી તો નીનાબેન આવો જ વિચાર કરી રહ્યા છે ત્યાં એકદમ ઉદાસ અને એકદમ ગમગીન થઈને અંકિત આવ્યો. ગભરાઈને એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ હતું. નીનાબેને જોયું તો એનું શરીર ગરમ થઈ ગયું હતું અને નીનાબેને તરત જ અંકિતને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી એને સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસવારતા તે બેસી રહ્યા, એને પંપાડતા બેસી રહ્યા. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી વાગી, બારણું ખોલ્યું તો જોયું તો વિનુ કાકા આવ્યા. સાથે પોતાનો દીકરો સૌરભ પણ હતો. વિનુ કાકાએ કહ્યું નીનાબેનને કે અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. ત્યારે નીનાબેન કહે કે આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુ કાકા કહે દવા આપીને? એ પૂછે છે કે તમે એને દવા તો આપીને? તો બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું. જો અહીં વિનુ કાકા છે એ બાળકની ક્ષમતાને સમજતા જ નથી કે બાળક બીમાર છે,
તો એને આરામ કરવા દેવો જોઈએ. એને એક દિવસ અભ્યાસમાં ન જાય તો એનો અભ્યાસ કંઈ બગડી જવાનો નથી. એ પોતે પોતાની જાતે પોતાની જવાબદારી સમજે જ છે. અહીં વિનુ કાકા એ બાબતથી સાવ જાણે જોઈને પણ અજાણ બને છે અને કહે છે કે એમાં શું થઈ ગયું, દવા આપીને ચાલો હું જ ઉઠાડું, બધું સારું થઈ જશે. તરત જ નીનાબેને કહ્યું કે ના ના, ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને તો હું નહીં મૂકું. અહીં નીનાબેનની મમતા છે એ જાગી ઉઠી કે ના ના, ક્લાસ ક્યાં જવાના છે વિનુ કાકા, એ તો સાજો થઈ જશે પછી જ મોકલીશ. એને તાવ આવે છે, બીમાર છે, કાલે શાળાએ પણ નહીં મોકલું. આ વાત સાંભળી વિનુ કાકા તો આશ્ચર્યપૂર્વક નીનાબેનની સામે જોઈ રહ્યા. એમને નવાઈ લાગી, લે કે આટલા તાવમાં પણ આ પોતાના બાળકને અભ્યાસ કરવાની જવા દે. વિનુ કાકા કહે, નીનાબેન તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. વિનુ કાકા બાળકની ક્ષમતા નથી સમજતા, એટલે એ પોતાની ઈચ્છા પ્રમાણે એ નીનાબેન અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં નથી મોકલતા. એટલે એમને દુઃખ લાગે છે અને કહે છે કે તમે તો બાળકને માયકાંગલો કરી મૂકશો, સાવ નબળો કરી મૂકશો. ચાલો ઉઠાડો છો, અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં શું કરશે? વિનુ કાકા એક રીતે સાચી વાત કહે છે, પણ અત્યારે બાળકની ક્ષમતાનો સવાલ છે કે બાળક છે, બીમાર છે, તો એના ઉપર એટલું બધો ભાર, એના ઉપર એટલું દબાણ ન કરવું જોઈએ. અને એ વાત નીનાબેન સમજે છે. નીનાબેન કહે છે કે એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય એ ત્યારે નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં મોકલું. અહીં નીનાબેનની ખરેખરી માનવતા છે, મમતા છે એ જાગી ઉઠી કે મોટા થઈને એને જે કરવું હોય કરશે, પણ અત્યારે તો હું એને નહીં જ મોકલું. વિનુ કાકા અંદર આવી જાય એ ડરથી નીનાબેન બારણામાં જ ઊભા રહે છે અને મક્કમતાથી કહે છે કે હું નહીં મોકલું. પછી એ કશું બોલતા નથી અને એ પોતે પોતાની સાંજની રસોઈ બનાવવા લાગી જાય છે. અને ત્યાં થોડી વાર થાય છે, ટીવીનો અવાજ સંભળાય છે અને નીનાબેન એકદમ નવાઈ પામે છે. બહાર જુએ છે આવીને તો અંકિત ટીવી જોઈ રહ્યો છે અને ટીવીમાં આવતા ગીતને રસપૂર્વક સાંભળી રહ્યો છે. એટલે નીનાબેન કહે છે, અરે અંકિત બેટા, તારી તબિયત તો સારી નથી, તું આરામ કર. ત્યારે અંકિત કહે છે કે હવે મને સારું છે મમ્મી. નીનાબેને એના કપડે હાથ મૂક્યો તો તાવ ગાયબ હતો. એટલે અંકિતે નીનાબેનનો હાથ પ્રેમથી પકડ્યો અને કહ્યું કે ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં નથી ગયા. જો અહીં બાળક સતત ભણતરના ભાર નીચે દબાયેલો છે, એના ભારણથી એ તણાવમાં આવી ગયો છે અને એને તાવ આવી ગયો છે. પણ આજે કમ્પ્યુટર ક્લાસમાં જવાથી એને સ્વતંત્રતા મળી. બીમાર છે એ વાત સાચી છે, પણ સ્વતંત્રતા મળી એટલે એને આનંદ થયો. એ રસપૂર્વક ટીવી જુએ છે, મનોરંજન કરે છે અને માતાને કહે છે ઘણા સમયથી આપણે બગીચામાં નથી ગયા, ચાલ ને. ત્યારે નીનાબેન કહે છે, પણ પછી તાવ અને તારું હોમવર્ક એનું શું થશે? અંકિત કહે છે, હવે તાવ ઉતરી ગયો મમ્મી. ત્યારે નીનાબેન એને બગીચામાં લઈ જાય છે. અંકિતે સાંજે બગીચામાં ખૂબ જ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. પરીક્ષા અહીં સંધિ છે, પરીક્ષા કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માન પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. સૌરભને સારા એવા ગુણાંક પ્રાપ્ત કર્યા બાદ બદલ એને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. અંકિતના પિતા સંજય છે એ એના ઉપર ખૂબ જ ગુસ્સે થયા. વિનુ કાકા આવ્યા અને ઠપકાના સુરે કહેવા લાગ્યા. ઠપકાના સુરે એટલે કે ટકોરની ભાષામાં કહેવા લાગ્યા. એટલે કે વિનુ કાકા અહીં સલાહ શિખામણ આપવા માંડ્યા. આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. તે દિવસે એક દિવસ ક્લાસમાં ન મોકલ્યો અને નાપાસ થયો, ઓછા માર્ક્સ આવ્યા, એટલે એનું પરિણામ ખરાબ આવ્યું એમ વિનુ કાકા જણાવે અને કહે છે કે આ તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે પછી હું જ અંકિતનું ધ્યાન રાખીશ. ત્યાં નીનાબેન કહે છે, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ જ ક્લાસ કરાવવા નથી. હવે
અહીં નીનાબેન છે એ મક્કમ બની ગયા અને કહે છે મારે અંકિતને કોઈ જ ક્લાસ કરાવવા નથી. વિનુ કાકા કહે છે અરે પણ એમ હોય, એકવાર ઓછા માર્ક્સ આવે એમાં? ત્યારે નીનાબેન કહે છે એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને પસંદ કરવા દઈશું કે એને શું કરવું. ઓછા માર્ક્સ આવ્યા એટલા માટે થઈને નીનાબેન પોતાના દીકરા અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં જવા દેવાની ના નથી પાડતા, પણ એ ભણતરના ભાર નીચે દબાઈ ગયો છે એટલે એને પોતાની રીતે સ્વતંત્ર ખીલવા દેવો છે. એટલે નીનાબેન હવે પોતાના બાળકની ક્ષમતાને સમજી ગયા છે. એટલે એ કહે છે કે એ મોટો થાય ત્યારે અમે એને જાતે જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું. એ રાત્રે સંજય નીનાબેન પર નારાજ થઈ ગયા. સંજય કહે છે કે તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે જિંદગીમાં હું બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. અહીં એક પિતા તરીકે પોતાની જવાબદારીને યોગ્ય રીતે સમજે છે સંજય. એટલે નીનાબેનને ઠપકો આપે છે કે હું મારા ઉપરની જવાબદારીઓને કારણે જીવનમાં ખૂબ આગળ ન વધી શક્યો, પણ હું મારા દીકરા અંકિત માટે બધું જ કરી છૂટવા તૈયાર છું. ત્યારે નીનાબેન કહે છે કે સંજય તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. ત્યારે સંજય કહે છે જરૂર આપીશ, પણ મોંઘી તો નથી ને. જો અહીં એની આર્થિક પરિસ્થિતિ પણ વ્યક્ત થાય છે સંજયભાઈની અને નીનાબેન. સંજયભાઈ પોતાના દીકરા માટે બધું જ કરી છૂટવા તૈયાર તો છે, પણ એ સાથોસાથ કહે છે કે હું તું જે કહીશ એ જરૂર આપીશ, પણ એ વસ્તુ મોંઘી તો નથી ને. નીનાબેન કહે છે ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એમને આડકતરી રીતે સમજાવે છે નીનાબેન કે એ વસ્તુ હું જે માંગી રહી છું એ ખૂબ જ કિંમતી છે, પણ તમારે રોકડા રૂપિયા કંઈ ચૂકવવાના નથી. ત્યારે સંજયભાઈ કહે છે કે એટલે તું કઈ વસ્તુની વાત કરે છે? ત્યારે નીનાબેન કહે છે કે અંકિતને એનું શૈશવ આપો, અંકિતને એનું શૈશવ આપો. સંજ્ઞા છે આ શૈશવ એટલે બાળપણ અને આ ભાવવાચક સંજ્ઞા થાય. નીનાબેને ખૂબ જ સાચી વાત કરી કે અંકિતને એનું બાળપણ પાછું આપો, એને ભણતરના ભાર નીચે દબાવી ના દેશો. સાંજે ઘણીવાર અંકિત અને નીનાબેન અને સંજય બગીચામાં જતા, ત્યાં એને હિંચકો ખાતા, બીજા બાળકો સાથે રમતા, રમતો જોતા મને થતું કે ના મારો નિર્ણય સાચો છે. નીનાબેનને મનોમન આ નિર્ણય લીધો એટલે એ વાતથી રાજીપો થયો કે એ પછીથી જ્યારે એ બગીચામાં જતા અને અંકિત નાના બાળકોની સાથે જે આનંદ કિલ્લોથી રમતો, ત્યારે નીનાબેનને એવું થતું કે મેં લીધેલો નિર્ણય સાચો છે. પણ એમ કે વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, છતાં પણ વિનુ કાકા છે એમની જો હુકમી ચાલુ જ રહી અને સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. પણ મને સ્પષ્ટ દેખાતું કે નારાજ થઈ જતો અને નીનાબેન સમજતા કે અંકિતને જરા પણ રસ નથી વિનુ કાકા સાથે જઈ સૌરભની સાથે જઈ વિનુ કાકા પાસે ભણવાનું. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી હતી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. નીનાબેન અને સંજય અંકિતને લઈ દરિયા કિનારે ગયા અને એ દિવસે ખૂબ જ મજા કરી, પાણીમાં ભીંજાયા. અને પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા નીનાબેને અંકિતને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? જો અહીં માતા છે પોતાના દીકરાની વ્યથાને સમજે છે એટલે પૂછે છે કે અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? ત્યારે એ કહેતા હતા ને કે તું ભણવામાં ધ્યાન નથી આપતો એટલે તારે નથી ભણવું. પણ સૂર્યાસ્ત થઈ ગયો છે અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો છે. હાથમાંનો ફુગ્ગો અંકિતે છોડી દીધો અને તરત જ દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. જ્યારે અંકિતની માતા નીનાબેને એને પ્રશ્ન કર્યો કે તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? વિનુ કાકા તારી ફરિયાદ કરતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો છે, અહીં સંધિ છે, સૂર્યાસ્ત સૂર્ય અસ્ત અને તત્પુરુષ સમાસ છે. સૂર્યનો અસ્ત સાથોસાથ વાક્યમાં એ વાત જણાવી કે હળવે હળવે અલંકાર ઉતરી રહ્યો છે. આ વાક્ય છે, અલંકાર છે.
હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો છે. તો આ વાક્ય છે એ વિદ્યાર્થી મિત્રો સજીવારોપણ અલંકારનું છે. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ સજીવ જેવી ચેષ્ટા કરતી દર્શાવવામાં આવે ત્યારે એના પર સજીવની ચેષ્ટાઓનું આરોપણ કર્યું કહેવાય. એટલે કે અહીં સજીવારોપણ અલંકાર છે એ આ વાક્યમાં દર્શાવાયો છે. મીનાબેન જ્યારે અંકિતને પૂછે છે કે તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું, વિનુ કાકા તારી ફરિયાદ કરતા હતા કે તું અભ્યાસમાં ધ્યાન નથી આપતો. આ વાત કરતા કરતા એ દરિયાકાંઠે ગયા છે. ત્યાં સાંજનો સમય થઈ ગયો છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, હળવે હળવે અંધકાર છવાઈ રહ્યો છે અને અંકિતે પોતાના હાથમાં રહેલો ફુગ્ગો હવામાં છોડી દીધો અને એને ઉડતો દૂર સુધી એ જોઈ રહે છે અને એ જોરથી બોલે છે કે મને વિનુ કાકા જરાય નથી ગમતા. અહીં અંકિતના મનમાં ધરબાયેલી કેટલા સમયની જે વ્યથા છે એ બહાર આવે છે. કહે છે કે મને વિનુ કાકા જરા પણ નથી ગમતા. અમે બંને આઘાતથી એટલે કે નીનાબેન અને સંજય આઘાતથી અંકિતને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં એમને ક્યારે જોયો નહોતો, આવો તિરસ્કાર એમને ક્યારે જોયો નહોતો કોઈના પ્રત્યે. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી નીનાબેનને ખબર પડી કે અંકિતના મનમાં આટલો બધો તિરસ્કાર વિનુ કાકા પ્રત્યે કેમ છે. ત્યારે મંજુ કાકી નીનાબેનને કહે છે કે મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. નીનાબેન, મારા વરને અક્કલ જ નથી. મંજુ કાકી પોતાના પતિની સાચી વાત નીનાબેનને કહે છે કે મારે ત્યાં તમારે અંકિતને મોકલવો જ નહીં. મારા વરમાં અક્કલ નથી એટલે કે સમજદારી જ નથી. એ વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બિચારો કુમળો જીવ એને સાવ ઉતારી પાડે છે. એ કુમળું ફૂલ છે, નાનું બાળક છે, નાજુક બાળક છે. એમ તો મારા સૌરભને ન છોડે, એ મારા સૌરભને પણ ઉતારી પાડે. એવું નથી કે તમારા દીકરાને જ ઉતારી પાડે. પણ તમે માનશો, અમે ત્રણેય જણા ભેગા બેસીને નિરાંતે ખાઈ શકતા નથી. વાત વાતમાં કગડાટ થયા કરે છે. ત્યાં નીનાબેન કહે છે કે અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. મંજુ કાકીની આ વાતથી સહમત થઈ નીનાબેને અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા જવાનું બંધ કર્યું. વિનુ કાકા ખૂબ જ ગુસ્સે થયા, ધુઆ પુઆ થઈ ગયા. ધુઆ પુઆ થવું એટલે ગુસ્સે થવું. અને એ મંજુ કાકી સાથે લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધતા નહોતો. અંકિત આમ પણ સૌરભની તુલનાએ આવી શકે તેવો નહોતો, હોશિયાર પણ નહોતો અને શારીરિક રીતે પણ દુર્બળ હતો. 1 વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત. હજી તો 5મું ધોરણ છે એવી શી ચિંતા છે? નીનાબેને વિનુ કાકાને જણાવ્યું કે 1 વર્ષ જવા દો, હજી આવતા વર્ષે વાત. આમ પણ હજી નાનો છે. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને સૌરભ છે અભ્યાસમાં અવ્વલ આવ્યો એને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શિલ્ડ, અંગ્રેજી શબ્દ છે, ઇનામ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો. પરિણામે તો અમે પહેલેથી જ જાણતા હતા કે પહેલેથી થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ અમે ગોઠવી રાખ્યો. પરિણામ તો નીનાબેન અને સંજય પહેલેથી જાણતા જ હતા. એટલે પરિણામ આવે અને અંકિતને નીચું જોવાનું થાય એ માટે થઈને એમણે અગાઉથી બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમ બુકિંગ કરાવ્યું હતું. હિલ સ્ટેશન અહીં અંગ્રેજી શબ્દ છે હવા ખાવાનું સ્થળ. હિલ સ્ટેશન હવા ખાવાનું સ્થળ. શબ્દ સોમાણીનો એક શબ્દ છે આ હવા ખાવાનું સ્થળ. પરિણામ જાણતા હતા એટલે ફરવા જવાનો કાર્યક્રમ એમને ગોઠવ્યો હતો. હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અહીં અંગ્રેજી શબ્દ છે સેનેટોરિયમ એટલે આરોગ્ય ભવન. વિદ્યાર્થી મિત્રો આવા અપરિચિત શબ્દોને ખાસ ધ્યાનમાં લેશો. અમે ત્રણેય જણા ખૂબ જ ફર્યા, ટ્રેકિંગ કર્યું. સંજય, નીનાબેન અને અંકિતે ટ્રેકિંગ એટલે કે પર્વતારોહણ. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપ્યા. સંધિ છે રામાયણ
રામ અયમ અહીં સમાસ છે રામાયણ મહાભારત દ્વંદ્વ અને સમાસ છે બાળકથા મધ્યમ પદલોપી બાળકોને મનોરંજન માટે કહેવામાં આવતી કથા બાળકથા. અંકિત 7મા નંબરે પાસ થયો છતાં પણ એને ઇનામ સ્વરૂપે નીનાબેન અને સંજય રામાયણ અને મહાભારતના પુસ્તકો ભેટ આપ્યા. વાંચવાનો એને ખૂબ જ આનંદ લાગ્યો અને એને બધી જ બાળકથાઓના પુસ્તકો રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો બે વાર વાંચ્યા. નીનાબેન કહે છે કે અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ કે એમને ચિંતા હતી તે અગાઉથી કે આ બંને અલગ અલગ વર્ગમાં આવે ને તો સારું એવું વિચારતા જ હતા. પણ અહીં અંકિત એના કરતાં ઓછા માર્ક્સે પાસ થયો એટલે બંનેના વર્ગ જુદા થઈ ગયા એટલે નીનાબેન અને સંજયને હાશ થઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો અને મુઠ્ઠી વાળીને સતત દોડવાથી એનો છુટકારો થઈ ગયો. એટલે કે સતત રોકટોકથી સતત ઉતારી પાડવાથી એનો છુટકારો થયો. પછી આખી વાત પરથી નીનાબેન કહે છે કે અમારું ધ્યાન નથી ગયું. નીનાબેન કહે છે મને દિવસો હતા અને મારી તબિયત સારી નહોતી. એટલે કે નીનાબેન ગર્ભસ્થ હતા. હું તો શરૂઆતમાં જ ખૂબ ઉદાસ રહેતી. નીનાબેન એવું જણાવે છે કે હું ગર્ભસ્થ હતી. મારી ગર્ભાવસ્થા દરમિયાન હું ખૂબ જ ઉદાસ રહેતી. પણ અંકિત તો ખુશ હતો કારણ કે હવે એને ભણતરના બહાર નીચે દબાવવાનો કોઈ પ્રશ્ન નહોતો. અંકિત નીનાબેનની ખૂબ જ કાળજી રાખતો. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈને હોમવર્ક કરી લેતો. પછી સાંજની રસોઈમાં નીનાબેનને મદદ કરતો અને વિનુકાકા આ દ્રશ્ય જોઈ ગયા. એથી એમની નારાજગી ખૂબ હતી કારણ કે અંકિત છે એ પોતે વ્યવહારુ બની ગયો હતો. પોતાનો સૌરભ છે એનામાં વ્યવહારુ જ્ઞાન હતું નહીં અને આ બાબત જાણી વિનુકાકાને ખૂબ જ દુઃખ થયું. અને હવે તો એક જ બિલ્ડિંગમાં રહેવા છતાં નીનાબેન કહે છે કે અમે લિફ્ટમાં મળીએ એટલો સંબંધ વધારે પડતી આવજા બંધ કરી. અને મંજુ કાકી સારા એટલે ક્યારેક એ એમના ઘરમાં ડોક્યું કરી જતા અને મારા માટે એટલે કે નીનાબેન માટે અચૂક ભૂલ્યા વગર ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો. સૌરભ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તોય એમની આંખમાં વિશાળ ડોકાતો હું જોઈ શકતી. સૌરભ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, આગળ વધતો હતો, છતાં પણ મંજુ કાકીની આંખમાં દુઃખ દેખાતું. વિશાળ અહીં સંધિ છે આ વિષાદ સવર્ણ પહેલા અ કે ઉ સિવાયનો સ્વર આવે એટલે કે ઈ આવે તો એ સવર્ણનો સંધિ થતા ફાડ્યો સ થાય. નીનાબેન ને દીકરી જન્મી અને અંકિત ખૂબ જ આનંદિત થઈ ગયો. સંજય ખૂબ જ આનંદમાં આવ્યા. અંકિતને એની પર ઓળઘોળ થતા જોઈ મનમાં એક ખૂબ જ સુખ અનુભવ્યું. મંજુ કાકી એને રમાડતા રડી પડ્યા. જ્યારે નીનાબેને બાળકીને જન્મ આપ્યો ત્યારે મંજુ કાકીને ખૂબ જ આનંદ થયો અને આનંદથી એ રડી પડ્યા. અંકિતે લાડથી એ દીકરીનું નામ એટલે કે પોતાની બહેનનું નામ ફોરમ પાડ્યું. હજુ તો થોડા મહિનાની જ હતી અને એ ફોરમને કમળો થઈ ગયો ત્યારે સૌના જીવ ઊંચા થઈ ગયા. એટલે કે ખૂબ જ ચિંતા થઈ. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડરીઓ ફૂટી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો પણ અમે એને વઢી શકીએ તેમ નહોતા. નીનાબેન કહે છે કે ભલે ને 31મો નંબર આવ્યો કારણ કે એ મારી સેવા ચાકરીમાં સતત વ્યસ્ત રહ્યો. પોતાની જાતે પોતે અભ્યાસ કરતો રહ્યો અને મારું અને પોતાની બહેનનું પણ ધ્યાન રાખતો રહ્યો. ભણવાનો એને સમય જ ખાસ ક્યાં મળ્યો હતો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈ આવ્યા. 31મો નંબર આવ્યો છતાંય અને એમને પોતાના દીકરા કરતા આનંદ અંકિતના પાસ થવાનો હતો. અને મંજુ કાકીએ કહ્યું કે બેટા તું મારી પરીક્ષામાં પાસ થયો. અહીં મંજુ કાકી છે એમનો એટલો ઉત્સાહ છે, આનંદ છે કે મારી પરીક્ષામાં એટલે કે આ વ્યવહારની પરીક્ષામાં અંકિત બેટા તું પાસ થયો કે તારી પાસે જે સમજણ છે ને એ મારા દીકરામાં નથી. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે અને સંજયને અકસ્માત થયો
ત્યારે અંકિત હંમેશા નીનાબેનની સાથે રહ્યો. એટલો સમજનો છે નાનો દીકરો. એસએસસીની પરીક્ષામાં સૌરભને 92% આવ્યા અને અંકિતને માત્ર 68% આવ્યા. સૌરભ 92% સાથે પાસ થયો અને અંકિત 62% સાથે પાસ થયો. અને સૌરભે સાયન્સમાં એડમિશન લીધું અને અંકિતે કોમર્સમાં. સંજય અને નીનાબેને 62% આવ્યા છતાં અંકિતને એક કિંમતી ઘડિયાળ ભેટ આપી. અને ત્યારે ઘણા સમયે ફરીવાર એમણે અંકિતના ચહેરા ઉપર ઉદાસી જોઈ. અંકિત કહે છે, સોરી પપ્પા, હું તમારા લોકોનું સપનું પૂરું ન કરી શક્યો. અંકિત ઉદાસ હતો 62% આવ્યા એટલે. ત્યારે એ ઉદાસ હૃદયે પોતાના પિતાને કહે છે કે મને માફ કરજો પિતા, હું તમારી ઈચ્છા પૂરી ન કરી શક્યો. ત્યારે નીનાબેન કહે છે કે તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા, તું એક ઊંડા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. નીનાબેન કહે છે કે તું માત્ર ડિગ્રી મેળવે એવી અમારી શ્રદ્ધા નહોતી, તું એક ઊંડા માણસ બને એવી અમારી ઈચ્છા હતી અને તે સપનું સાચું થયું. શ્રદ્ધા. 11 વર્ષ થયા આ વાતને. આજે અંકિત એક બેંકમાં પોતાના વતનમાં નોકરી કરી રહ્યો છે. કિડની ફેલ થવાથી સંજયભાઈ એટલે કે અંકિતના પિતાનું મૃત્યુ થઈ ગયું છે. અંકિતે બેંકમાં એની સાથે જ કામ કરતી નંદા નામની યુવતી સાથે વિવાહ કરી લીધા છે અને એમનો એક નાનકડો દીકરો પણ છે જેનું નામ યશ છે. ફોરમ. અંકિતની બહેન બીએસસીમાં અભ્યાસ કરે છે અને સંજયના મૃત્યુ પછી અંકિતે મા અને દીકરીને સાચવી લીધા છે. એ વાતનો આનંદ નીનાબહેનને ખૂબ જ છે. કોઈ ખોટ પડવા ન દીધી. ઘણીવાર સાંજે નીનાબહેન અને અંકિત પોતાની પત્ની નંદા અને દીકરો યશ બધા બગીચામાં સાથે જઈએ અને યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે એટલે આનંદ કરાવીએ. સૌરભ. હવે વાત કરીએ સૌરભની. તો એ અમેરિકામાં ડૉક્ટર છે. ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું ઘણું બધું મોટું નામ છે. વિશાળ બંગલો છે, કાર છે, બધું જ એની પાસે છે. પણ માતા પિતા માટે એટલે કે વિનુ કાકા અને મંજુ કાકી માટે જરા પણ સમય નથી. વિનુ કાકા મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોસ્પેર અમેરિકા જતા પણ હતા, પણ 3 વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે. પછી એ ગયા નથી. પહેલા શરૂમાં હોસ્પેરે અમેરિકા જતા, પણ હવે છેલ્લા 3 વર્ષથી વિનુ કાકા અને મંજુ કાકી અમેરિકા ગયા નથી. એટલે નીનાબેને એમને પૂછ્યું સામાન્ય કે હવે તમે ક્યારે જવાના છો, ઘણા સમયથી ગયા નથી. ત્યારે માથું ધૂણાવીને વિનુ કાકા ચૂપ જ રહ્યા. એટલે કે એમને માત્ર ને માત્ર ચૂપ રહીને માથું ધૂણાવ્યું અને આંખના ખૂણા એમના ભીના થઈ ગયા. એમની આંખમાં આંસુ આવી ગયા અને એમની આંખમાં નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે એમ આંસુ દેખાઈ ગયા. ત્યારે નીનાબેન સમજી ગયા કે પોતાના દીકરાને આટલી બધી સારી કેળવણી આપી અને એ જ દીકરો પોતાના માતા પિતા માટે સમય નથી આપી શકતો. એની પાસે બધું જ છે, બંગલો છે, કાર છે, જમીન જાયદાદ છે, સારા એવા રૂપિયા છે, છતાં પણ પોતાના માતા પિતા માટે સમય નથી ફાળવી શકતો. આમ નીનાબેન કહે છે કે અમે જ્યારે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ જાય. અંકિત વિનુ કાકા અને મંજુ કાકીને પણ હવે એમની સાથે ફરવા જાય ત્યારે લઈ જતો. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે, કારણ કે હવે પોતે દુઃખી રહે છે. દીકરો પોતાનો એમને સમય નથી આપી શકતો. મંજુ કાકીને ઘૂંટણનો દુખાવો થઈ ગયો છે અને અંકિત છે એ ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થાય છે, હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે. અંકિત વિનુ કાકાને હળવે રહીને ઉઠાડે છે. કહે છે કે વિનુ કાકા ચાલો ઘેર જઈશું હવે. ત્યારે કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. અહીં વાક્ય ધોલિકાનું છેલ્લું વાક્ય જોઈએ કે અંકિત વિનુ કાકાને બગીચામાંથી ઘેર જવા માટે ઉઠાડે છે કે ચાલો વિનુ કાકા ઘેર જઈશું ને. ત્યારે વિનુ કાકા ઘડિયાળમાં કાંડામાં બાંધેલી કિંમતી ઘડિયાળને જોયા વગર જ કહી દે છે, હા બેટા બહુ મોડું થઈ ગયું. આ વાક્ય પરથી લેખિકા દ્વારા અહીં આપણને જે શીખ આપવાની છે તેનો અર્થ સ્પષ્ટ થાય છે કે
વિનુ કાકાએ પોતાના દીકરા સૌરભ માટે ઘણું બધું કર્યું, પણ એને સાચી કેળવણી ન આપી શક્યા. એને સતત ને સતત ભણતરના ભારમાં દબાવી રાખ્યો અને સતત શિક્ષણની સાથે હરીફાઈમાં જોતી રાખ્યો. પરિણામે તેનામાં વ્યવહારુ જ્ઞાન ન રહ્યું અને તે વ્યવહારુ ન બની શક્યો. પૈસા કમાય છે પણ એ શું કામના? એ ભલે ગમે એટલું કમાય, ગમે તે ધંધો કરે, ગમે તેવી નોકરી કરે, પણ જે બાળક પોતાના માતા પિતાની વ્યથા ન સમજી શકે તો એ બાળકની નોકરી, એ બાળકના પૈસા, ધનદોલત શું કામના? ત્યારે અહીં વિનુ કાકાની જે વ્યથા છે, વ્યથાના શબ્દો છે કે હા બેટા બહુ મોડું થઈ ગયું. અહીં આડકતરી રીતે લેખિકાના વિનુ કાકાના મોઢે બોલાયેલા આ શબ્દો આપણને સમજાય છે કે વિનુ કાકા પોતાના દીકરા સૌરભને સાચી કેળવણી આપવામાં અસમર્થનીય હોય. આમ વિદ્યાર્થી મિત્રો, સમગ્ર નવલિકા પરથી આપણને એ જ શીખ મળે છે કે વર્ષાબેન અડાલજાએ આપણને આ નવલિકા દ્વારા જે વાત સમજાવી છે તે શિક્ષણ છે. શિક્ષણ દરેકના જીવન માટે અગત્યનું તો છે જ, પણ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે એ આનંદ આપવાનો છે, વિદ્યાર્થીને કે બાળકને ઉમદા માણસ બનાવવાનો છે, નહીં કે એને સ્પર્ધામાં ઉતારવાનો. આમ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એવી તો અભ્યર્થના આપણે સૌ સેવીએ, પણ અહીં સાથોસાથ લેખિકા વર્ષાબેન દ્વારા જે ઉદ્દેશ્ય સાથે આપણા અભ્યાસક્રમમાં દાખલ કરાયેલી આ નવલિકા છે એના ભાવને, એની શીખને પણ આપણે જીવનમાં ઉતારવી રહી કે વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર ને માત્ર અભ્યાસમાં જ પરોવાયેલા ન રહેતા, સાથોસાથ વ્યવહારુ બનીએ. અભ્યાસ તો કરવાનો જ છે, સમય આવે બધું જ થઈ જ જવાનું છે, પણ આપણે ભણતરની સાથે ગણતર પણ પામીએ, એટલે કે શિક્ષણની સાથે કેળવણી પણ પામીએ. આમ આગળ વધતા રહો, મહેનત કરતા રહો. ફરી મળીશું નવા સેશનમાં નવા વિષય સાથે. નમસ્કાર.